સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8માંથી 5 તાલુકામાં 1 મીમીથી 17 મીમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં વડાલી તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે બાકીના 4 તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે હિંમતનગરમાં આજરોજ સવારથી અસહ્ય ઉકળાટ અને બાફમાં વધારો નોંધાયો છે. એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું જોવા નથી મળી રહ્યું. જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસે છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં છે. ત્યારે હિંમતનગરમાં આજરોજ સોમવાર સવારથી જ અસહ્ય ઉકળાટ અને બાફ વર્તાઈ રહ્યો છે. તો જિલ્લાના 8 તાલુકામાંથી વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો. 5 તાલુકામાં 1 મીમીથી 17 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. તો વડાલી અને આસપાસના કેટલાક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તો વડાલીમાં રાત્રિ દરમિયાન અડધો ઇંચથી વધુ વરસાદ વરસવાને લઈને વડાલીથી મેઘ જતા પુલિયાનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે વરસાદને લઈને ડાયવર્ઝન ધોવાઈ ગયો છે, જેથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ખેડબ્રહ્માના દામવાસ આસપાસ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ગામમાં રોડ પર પાણી વહેવા લાગ્યું હતું, પરંતુ વરસાદનો આંકડો નોંધાયો ન હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વડાલીમાં 17 મીમી, ઈડરમાં 5 મીમી, હિંમતનગરમાં 1 મીમી, પ્રાંતિજમાં 1 મીમી અને તલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.